એ બા ઓળખાણ પડે કે તમને? તબિયત નથી બરોબર તમારી યારે? આ તમારી માટે કેળા ત્રોફા બધું લઈને આવ્યો છું. તમે ઓળખો પેલા મને કહો, તમને ઓળખો? તમે મને ઓળખો પેલા? કોણ છું હું? હમણાં આવ્યો તો 2 દિવસ પહેલા, યાદ છે તમને? હા, તમે બેઠા હતા અને આપણે વાતો કરી હતી ઘણી બધી. ત્રોફા તો તમે પીશો ને? ત્રોફું તો પીશો ને તમે? મજા નથી ને એવું મને લાગે છે. મજા કેમ નથી તમને? શું થયું? પડી ગયા? ક્યારે? અરે બાપ રે, પગ દુખે છે? મ્યુનિસિપાલિટી વાળા અત્યારે આવે જ છે બા. અહીંથી ગયા એટલે લઈ ગયા બધું? આપણે બધી બોટલો ક્યાં છે? પાણીની બોટલો તમારી મૂકી દીધી ને? નકર લઈ જતી લોકો. અત્યારે બધું આલા સીએમ આવે છે ને, સુરતમાં સીએમ આવે છે. સીએમ આપણે જે પોલિટિશિયન સીએમ હોય ને, આપણે ભૂપેન્દ્ર પટેલ, ઈ આવે છે અત્યારે. એને બધું આ મ્યુનિસિપાલિટી વાળા ખાલી કરાવ્યું બધું. નાના માણસો ને હેરાન કરે બા. આગળ થી મેં જોઈને આવી છે, નાના માણસો બિચારા બહુ હેરાન થાય, પણ શું કરીએ હવે? જો બા, ત્રોફું પીવો, તમારી તબિયત સાચવજો બા. તમે આમાં નાસ્તો છે બા, કેળા લેવો છું. કેળા નહીં ખાઈ શકો? કેળા નથી ખાવા તો બીજું કઈ ફ્રૂટ ખાવું છે? ત્રોફું પીવાય ને? ત્રોફું પીવો. આ બીજું ત્રોફું તમને પાછો આપું. તમે કઈ જમ્યા ખાધું છે તમે? ટિફિન મોડું આવે છે. હવે ટિફિન વાળા કોણ છે? મને ટિફિન વાળાનો નંબર આપી દેજો ને ખાલી. અચ્છા, આપણા નથી લેતા પૈસા, આપણી સેવા કરે છે. 5 વર્ષથી સેવા કરે છે. જે ખાવું ભજીયા ને બધું જે બનાવી આપી દે. પણ રોટલી ને એવું ખવાય? આમ ચવાય ખરા તમારી? રોટલી દાળ ભાત ખાલી ખવાય? હા, દાળ ભાત સારા બા, શરીર માટે સારા ને. આરામથી પીજો બા પેલા ત્રોફો. ક્યાં પગમાં લાગ્યું છું બા? પડ્યા હતા તો લાગ્યું છું ક્યાં? આ બધું મારે ધ્યાન રાખવું પડે બા બધું. આ તો હોટલા ની બધું છે ને, કઈ લાગી બાગી ગયું તો ક્યાં હેરાન થવું પાછું. લાવો પકડો, પીવો આરામથી. પતી ગયું? બહુ પાણી છે. મીઠું તો પાણી છે ને? આ બીજું ત્રોફું અહીંયા બા મૂકતો જાઉં છું. પણ ભલે નહીં, પણ સાંજે પીજો ને, અત્યારે નહીં પીતા. સાંજે પીજો તમે જયારે આરામથી. આ પડ્યું રહે અહીંયા, તમને જયારે અનુકૂળ પડે ત્યારે પીજો તમે, બરોબર? અને આલ્યો આ બીજા પૈસા, પીજો આરામથી. બહુ પાણી છે. પીવાય એટલું પીવો. આરામથી. બસ પીવું છે કે મૂકી દો હવે? બહુ પાણી જાય. કાંઈ ખાધું નથી. ચા પી લે, 4 વાગે ચા પાઈ ગયું.
સાચું છે 4 વાગે ચા પાવા આવે તો ટિફિન કેમ મળ્યું મોડું આવે છે? ટિફિન કેમ મોડું આવે? એ જાય ને કીધું બધા દેતા ભલે ને દે આપણે મોડું આપણા 10 રૂપિયા ખાવું જ નથી. તો તમને ભૂખ નથી લાગતી? નહીં કાંઈ નહીં કાંઈ 4 વાગે ચા પીધો કોઈ ચા આવી જાય સાચું લે બા લાંબુ થવું છે તમારે? લાંબુ કઈ ને હવે બસ હું પાછો આવું ને 2 દિવસમાં આવ્યો પાછો 2 દિવસ પછી પાછો આવું. અરે મારા બા, તમે મારા બા છો, મારા બા. તમારી તબિયત સાચવજો. લાંબુ પડવું છે તમારે? આરામ કરવો છે? લાંબુ પડવું કઈ દેખાય મને બાસ આપ્યો નથી. બાપુએ કીધું 4 વાગે ચા પાઈ જાય પણ નથી પીતા. કાંઈ નથી ખાતા મોટા તમારે ખાટલો બાટલો લગાવો છે? ખાટલો બાટલો તમારે સેટઅપ કરી દઉં? આમ પાથરી છે તમે હુઈ શકો એવો ખાટલો લઈ જાય એ પ્રોબ્લેમ ને? મારું 4 વાગે બસ કાંઈ વાંધો નહીં. રોવામાં બસ બસ રોવાની સમજો. રોવામાં અમે તમારો દીકરો છું ને, તમારી થાય એટલું કરવાનું બરોબર. બાકી કઈ ઉપાધિ નહીં કરવાની બહુ. હો જે થાય નહીં કરવાનું તમારે, કઈ બહુ ઉપાધિ નહીં કરવાની. તમારે બા તમને આશ્રમ ન ગમે? કેમ બા? નહીં આશ્રમમાં લઈ ગયો પણ તમને હું સારામાં સારા આશ્રમમાં સેટ બિહાર દઉં. તમને તમારી જેવા બુઝુર્ગ લોકો બા હોય, તમને શું છે તમારી સેવાય કરશે બા, અને તમને મજા આવશે. હું તમારું સેટઅપ કરાવી દઉં ને બા. બા એટલી ઉંમરમાં ક્યાં તમે રોડ ઉપર રહ્યો છો બા? મને નથી સારું લાગતું બા. તમારું કોઈ ધ્યાન રાખવાનું નથી બા. આવી બધા ધ્યાન રાખે, પણ આશ્રમમાં તમને તેમ ખાવાનું બા આપે, તમને દવા આપશે, તમારી તબિયત સાચવશે બા. એમ તમે સારી તમને હું સારી જગ્યાએ તમને સેટઅપ કરાવી દઉં બા. મને ના નો માર નાખે બાપ. આશ્રમમાં બહુ સારી રીતે સુવિધા થઈ ગઈ છે. કોણ બોલે છે? તો રોડ ઉપર રહેવાનું, એ તકલીફ ભોગવવાની, આપણે આશ્રમમાં નહીં રહેવાનું એવું કોને કીધું? તમને આશ્રમમાં તમે શું છે ખબર છે? આશ્રમમાં તમે જશો ને તો તમારી જેવા બીજા બા લોકો મળશે, દાદાઓ મળશે, તમારું ધ્યાન રાખશે, તમને દવાઓ આપશે ટાઈમ ટુ ટાઈમ, અને અહીંયા હોવાની સુવિધા, ખાવાની સુવિધા, બધી સારી સુવિધા થઈ જાય બા. તમે કહો તો હું તમારું સેટઅપ કરાવી દઉં બા. અહીંયા રોડ ઉપર ન ગમે બા. રોડ ઉપર કેમ રહેવું? પણ અહીંયા કેમ રહેવું? પણ કેટલા હવે તો સારી રીતે રહેવું ને. એમ કેટલા વર્ષ તો તમે આવી રીતે રહ્યા, એટલા વર્ષ, પણ હવે તો સારી રીતે રહ્યો ભાઈ. એમ તમને હું સેટઅપ કરાવી દઉં ને બા. જો તમારા દીકરા ઉપર ભરોસો છે, તમને હું નબળી જગ્યા ઉપર નહીં રહેવા દો બા. નહીં કાંઈ બા. કાંઈ ઉપાધિ તમે કરો માં, તમે રોવામાં બા. મારી એવી ઈચ્છા છે, તમારો દીકરો છું, મારી એવી ઈચ્છા છે કે તમે છે ને શાંતિથી સારી રીતે રહ્યો બા. આ મૂતરડી છે, અને અહીંયા તમે હોટલા પર સુવો છો બા. કેવું લા? મને ન ગમે બા. બસ રોવામાં. શું છે આજે તમે પડી ગયા, તમને કોઈ હોસ્પિટલ લઈ જવાનું ખરું હે? તો ઓલી તમે આશ્રમમાં હોય તો બા તમારું ધ્યાન રાખે ને. સમજો. રોવામાં બા. જવું છે આશ્રમમાં કરાવું બા? કેમ ના પાડો છો? બસ સમજો. રોવામાં બા. મને નથી સારું લાગતું બા. રોવામાં તમારી કઈ પ્રોબ્લેમ હોય ને તો એ સોલ્વ કરવા માંગુ છું બા. હું તમને હું હેરાન થતા નથી જોયો તો બા. જ્યુસ પીવું છે કઈ તમારે? અહીંયા કેમ રહેવું બા? અહીંયા કેમ ગમે બા? હમણાં મકાન રાખે છે. કોણ રાખે છે? હા તપાસ કરી મકાન બદલાઈ જાય. હા કેટલા દેશ મનતા હોય તે મકાન લઈ આવું લઈ લે પણ તમારું ધ્યાન રાખવાનું કોણ? હાલો મકાન તમારા મકાન હોય, તમારું રહેવાનું થઈ ગયું, પણ તમારી આગળ પાસે કોઈ ધ્યાન રાખવાનું તો હોવું જોઈએ ને ભાઈ. એમ કે જે તમારી સેવા કરી શકે. એમ એના કરજણ બે છે, બે બાઈ સેવા કરશે. રોવામાં આવે.
હું પાછો કાલ પંબી આવી બા, બરોબર. તમે મને કહેતા હોય ને કે તમારા આશ્રમ જવું છે, તમને 1 નંબર સુરતના આશ્રમમાં બા હું બેહાડી દઉં. તમને અમે તમારી ફૂલ સેવા કરશે, તમને ટાઈમ ખાવાનું આપશે, તમને દવાઓ આપશે, તમારું ધ્યાન રાખશે બા. અત્યારે બહુ સારા સારા આશ્રમો સુરતમાં બધે બની ગયા છે બા, બહુ સારી સેવા થઈ રહી છે અત્યારે. તો મારી એવી ઈચ્છા હોય કે તમે રોડ ઉપર સુવાની કરતા તમે આશ્રમમાં મીડિયમ સાહેબ ના પાડી, સાહેબ ના પાડી કે મીડિયમ સાહેબ અને સાહેબ તમારે ક્યાંય નથી કરવું, મકાન સગવડ કરી દેવું બધે તમને, ભલે કરી દે. તમારે મકાનની સગવડતા થઈ જાય ને બા, તો મકાનનું જે ભાડું છે ને તમે રહ્યો છો એ ભાડું હું તમને ભરી દઈશ. તમે કોઈ જાતની ઉપર તમે જે મકાન તમારે લેવાની વાત કરે છે ને એને એમ કહેજો કે મારે એક દીકરો છે એ ભાડું ભરી લે, બરોબર. પણ મારી એવી ઈચ્છા છે પર્સનલી બા કે તમે આશ્રમ છે ને ખરાબ વસ્તુ નથી બા, આશ્રમમાં અત્યારે બહુ સેવા તમારી થશે. મારી તમે એકવાર ખાલી આવજો ને, જો તમે અઠવાડિયું તમે રોકાવ, 2 દી તમે રોકાવ, તમને એમ થાય કે મને નથી ગમતું, તમને પાછો લઈ જાય. તમે જો કહેતા હોય ને તો હું તમારો આશ્રમમાં વાત કરું બા. ના ભાઈ નથી ગમતું. વાંધો નહીં. તમે જેમ કેમ ઓલા ભાઈ મકાનનું જે વાત કરે છે ને એ મકાનની વાત કરે ને એને એમ કહેજો કે ભાઈ જે ભાડું થાય ને મારું રહેવાનું મારો દીકરો આપી દે, બરોબર. મકાન જોવા હા ફાઇનલ થાય પછી ના લઈ જાય મીડિયમ સાહેબ પાસે દિવસ કે મુંબા પાસે નોકરી થાય ભાવનગરના છે, ભાવનગરમાં છે. રાત્રે 2 કલાક બસ ભરીને જોવા માંડ્યા કે બા પાછા સાહેબ લઈને આવ્યા, હાલો બા બેકાર બા આવ્યા છે આવી રીતે જોવા માંડે બા કેટલા મહિને આવ્યા કે બધા નોકરી છે, અમારે સૌ છે બાપા નોકરી નથી. સાહેબને કીધું બાને તમારે જેવું છે લઈ જાય આવે ને તો લઈ જાવ ને મહિનો રોકો એટલે 20 રીતે બધું બીજું બધું 3 મહિના છે. તમારીથી જેટલું થાય એટલું કરો બા. હું પાછો કાલ પરમ દિવસે આવી, બરોબર. તમે રોવામાં તમે કઈ ઉપાધિ કરો માં કોઈ જાતની. હવે તમે તમારી તબિયતનું ધ્યાન રાખો, બરોબર. તમે આશ્રમ અને જવું કોઈ વાંધો નહીં. આપણે અહીંયા કઈ તમારે અટવાતું હોય તો હું કાલ સુધી પાછો આવી. તમે કાંઈ અટવાતું હોય ને મને કહેજો. કોઈ જાતની ઉપાધિ કરતા નહીં, રોવાનું બંધ કરી દો. તમારો દીકરો તમારી હારે છે બા, કોઈ જાતની ઉપાધિ ન કરો, પ્રભુનું નામ લ્યો, બરોબર. હું પાછો કાલ પંડી આવી બા, હોને. હાલો બા, તમારું ધ્યાન રાખજો ને. હા બા, હા બા, હા બા. ચાલો બા, તો કાલ પંડી પાછો રોવામાં આવે, હું આવી પાછો. તમારે ખુશ થવા ને તમારો દીકરો આવ્યો ને બીજી વાર મળવા તો પાછું આવી કાલ પંડી. કઈ બીજી તકલીફ છે તમને? તમે રોવો છો કઈ તકલીફ? આમ તમને કઈ બીજી કોઈ પીડા છે? કોઈ હેરાન કરે છે તમને? કોઈ હેરાન કરતું હોય તો કઈ દેજો પાછા. હા એમ એટલે કઈ તકલીફ હોય ને તો પાછી આવ્યો કાલ પંડી પાછો આવી. હા બસ એમ કાંઈ પણ તકલીફ હોય તો કહેજો બહુ ને. અને ટિફિન શાંતિથી જમી લેજો અને આરામ કરવો છે તો બધું પાણી પીવું છે. આ ત્રોપું અહીંયા મૂકેલું છે, ત્યારે પીવું હોય ત્યારે અહીંયા કોઈ ભાઈને કહેજો. હા આરામથી પી લેજો, બરોબર. કોઈને કહેજો ને બસ રોવાનું બંધ કરો બા. હવે હાલો બા, રામ રામ, જય શ્રી રામ. ધ્યાન રાખજો, હું આવું કાલ પંડી પાછો. પૈસા આપે ને મૂકી દેજો તમે. કેમાં મૂકા? હા ઓકે, રાખજો. હાલો બા, મળીએ બા. ધ્યાન રાખજો તબિયતનું ને. રોવાનું બંધ કરો, હવે દાંત કાઢો.